શું તમે આયુર્વેદિક રજિસ્ટ્રેશન, યુનાની રજિસ્ટ્રેશન અથવા તો આયુર્વેદિક ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન એક્સપાયર થવાનું છે અને હજુ સુધી તેને રિન્યુઅલ નથી કરાવ્યું? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, કારણ કે 31 ડિસેમ્બર 2026 સુધીમાં જેના પણ રિન્યુઅલ એક્સપાયર થવાના છે તેમનું રજિસ્ટરમાંથી નામ કમી થઈ શકે છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ કે આયુર્વેદિક, યુનાની અથવા તો આયુર્વેદ ફાર્માસિસ્ટનું રિન્યુઅલ જો આપે ઘર બેઠા જ કરવું છે આપના મોબાઈલ દ્વારા જ, તો કેવી રીતે કરીશું આગળ જોઈશું. દોસ્તો, અહીં ખાસ નોંધવાનું એ છે આપણે કે ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ અનુસાર રિન્યુઅલ પીરિયડ આપનું 2027 થી 2031 સુધી રહેવાનો છે. આની જે લાસ્ટ ડેટ છે તે 31/12/2026 છે. ફીઝની વાત કરીએ તો આયુર્વેદ રિન્યુઅલ માટે 1000 રૂપિયા માત્ર છે. પ્રોસેસની વાત કરીએ તો 100% ઓનલાઈન છે, નો ઓફિસ વિઝિટ. આમાં ખાસ મેન્શન કરેલું છે, લેટર આપે એક વખત વાંચી લેવો. આપને સ્ક્રીન ઉપર પણ હું શો કરી રહ્યો છું. કેશ, ચેક, ડ્રાફ્ટથી એક્સેપ્શન્સ નથી. અહીં બધું જ ઓનલાઈન કરવાનું છે. અહીં હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ કેવી રીતે આ ફોર્મ આપ ઘર બેઠા આપના લેપટોપ કે મોબાઈલની મદદથી કરશો. તો મિત્રો, અહીં સૌ પ્રથમ આપણે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરીશું. જેમ કે અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું અને ગૂગલ સર્ચ એન્જિનની અંદર ટાઈપ કરીશ GBAU. હા મિત્રો, GCAU થઈ ગયું છે હવે, પરંતુ જેની વેબસાઇટ છે તે GBAU જ છે. આપણે ઝૂમ કરીને બતાવીશ. જે આપણી જૂની વેબસાઇટ હતી તે જ વેબસાઇટ હાલમાં પણ શરૂ છે, www.gbau.in. આના ઉપર આપણને રજિસ્ટ્રેશનનું અને દરેક સ્ટેપ આપણને જોવા મળવાના છે. ક્લિક કરું છું GBAU ઉપર. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ જે GBAUનું ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમનું ઇન્ટરફેસ છે તે કંઈક આપણને આ રીતનું શો થશે. અહીં ટોપ કોર્નરની અંદર જ બે મસ્ત ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે ઓનલાઈન રિન્યુઅલ. જો આપને રિન્યુઅલ કરાવવું છે તો ઓનલાઈન રિન્યુઅલ, અને જો આપ પહેલી વખત જ રજિસ્ટ્રેશન બાકી છે અને કરાવી રહ્યા છો તો તે પણ અહીં અવેલેબલ છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન. આજનો વિડીયો છે ઓનલાઈન રિન્યુઅલ, તો તેના ઉપર હું ક્લિક કરું છું. તેના ઉપર ક્લિક કરતા જ અહીં આપણને સાઇન ઇનનો એક ઓપ્શન ખુલે છે. સાઇન ઇન, અહીં ઈમેલ એડ્રેસ આપનું નાખવાનું છે, પાસવર્ડ અને કેપ્ચા કોડ, એના મદદથી આપ સાઇન ઇન કરી શકો છો. જો આપે સાઇન ઇન પહેલાં ક્રિએટ એકાઉન્ટ નથી કર્યું તો અહીં ક્રિએટ એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાર પછી પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવશે કે શું આપ આ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન અથવા ફાઇનલ રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ. યસ અથવા નો કરો. આપનું જે છે તે પ્રમાણે અહીંયા જવાબ આપવાનો છે. હું યસ કરું છું. ત્યારબાદ યુ આર રજિસ્ટર્ડ એઝ અ પરમેનન્ટ છો આયુર્વેદ ફાર્માસિસ્ટ તરીકે, કે પ્રોવિઝનલી આપણે રજિસ્ટ્રેશન કરાવેલું છે તો તેને સિલેક્શન કરો. જો આપે પરમેનન્ટ કરેલું છે તો અહીં આપણે આપનું રજિસ્ટ્રેશન નંબર માત્ર નાખવાનો રહેશે. GBI ઓલરેડી લખેલું આવશે અને આપનું ડેટ ઓફ બર્થ. ખૂબ જ સિમ્પલ પ્રોસેસર છે દોસ્તો. ડેટ ઓફ બર્થ આપની જે પ્રમાણે આપે રજિસ્ટર કરાવી છે કાઉન્સિલમાં એ જ ડેટ ઓફ બર્થ અહીં નાખી વેલિડેટ ઉપર ક્લિક કરીશ એટલે મારી પૂરી ડિટેલ મને અહીં પેજ ઉપર શો કરશે. નામ, ફાધરનું નામ, સરનેમ આપનું. અહીં આધાર કાર્ડ ઓપ્શનલ છે, આપ નાખશો તો વધારે સારું છે. આધાર કાર્ડ અહીં આપનું એન્ટર કરી દો. ત્યારબાદ આપનું પાસવર્ડ અહીં ક્રિએટ કરવાનું છે. સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરશો તો વધારે સારું છે. એક કેપિટલ, સ્મોલ, એક નંબર આવવો જોઈએ, આલ્ફાબેટિક નંબર આવવો જોઈએ, એક સિમ્બોલ આવવો જોઈએ. આ રીતનું સ્ટ્રોંગ પાસવર્ડ કહેવાશે. અહીં મારું પાસવર્ડ ક્રિએટ કરી દઉં છું. પાસવર્ડ ક્રિએટ કર્યા બાદ આપે અહીં કેપ્ચા કોડ બોક્સની અંદર કેપ્ચા કોડ લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખ્યા પછી રજિસ્ટ્રેશન ઉપર અહીં ક્લિક કરવાનું છે. બ્લુ કલરનું સૌથી લાસ્ટમાં નીચે બોક્સ આપેલું છે, તો અહીં આપણે રજિસ્ટર કરીશું. રજિસ્ટર કરતાં જ આપના મોબાઈલ ઉપર એક OTP મેસેજ આવશે. કન્ફર્મેશન માટે એક OTP મેસેજ આવવાનો છે. તે OTP મેસેજને આપણે અહીં એન્ટર કરવાનો રહેશે. ઓકે કરી દો. હવે બોક્સની અંદર અહીં આપણે આપણો OTP નંબર એન્ટર કરવાનો છે. મારો OTP નંબર અહીં એન્ટર કરી દઉં છું અને સબમિટ ઉપર ક્લિક કરીશ. અહીં સબમિટ ઓપ્શન આપેલું છે, સબમિટ ઉપર ક્લિક કરવાનો છું. મિત્રો, વિડીયોને અંત સુધી સ્ટેપ બાય સ્ટેપ સ્કીપ કર્યા વગર જોશું, જેથી કરીને આપણે દરેક સ્ટેપ આસાનીથી સમજાઈ જાય. હવે સક્સેસફુલી આપનું અહીં એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. ફરીથી આપણને રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં આપણે સાઇન ઇન કરવાનું છે. હવે
આપને પહેલાં શીખવાડ્યું કે જો આપણે ક્રિએટ એકાઉન્ટ નથી કર્યું તો એકાઉન્ટ આપનું કેવી રીતે ક્રિએટ કરીશું. એકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ અહીં સાઇન ઇન કરવાનું છે પોતાના ઈમેલ એડ્રેસથી. જે ક્રિએટ એકાઉન્ટ વખતે આપણે ઈમેલ નાખ્યું હતું તે જ ઈમેલ અહીં આવશે અને આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે. ત્યાર પછી કેપ્ચા કોડ લોગિન હિયર ઉપર આપણે ક્લિક કરીશું. લોગિન હિયર ઉપર ક્લિક કરતાં જ આપણને આપણી જે પ્રોફાઇલ છે, આપણું જે ડેશબોર્ડ છે તે આખું જ અહીં શો થવાનું છે. આપણી પ્રોફાઇલ અહીં શો થાય છે. અહીં એપ્લાય ફોર પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપ્યું છે. જો આપ પ્રોવિઝનલ કરવા માંગો છો તો અહીંથી આપ કરી શકો છો. ડાઉનલોડમાં અહીંથી આપણે ડાઉનલોડ કરવાનું રહેશે. આપણે આઈ કાર્ડ ડાઉનલોડ કરવું અથવા તો રિન્યુઅલ સર્ટિ ડાઉનલોડ કરવું તો તે પણ અહીંથી છે. ફાઇનલ રજિસ્ટ્રેશન પણ અહીં આપ્યું છે કે ફાઇનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું, રિન્યુઅલ સર્ટિફિકેટ આપણે એપ્લાય કરવું છે. ચેન્જ ઇન એડ્રેસ, આપણે સરનામું બદલવું છે તો તે પણ અહીં આપણને ફેસિલિટી અવેલેબલ છે. ક્લિનિકનું એડ્રેસ ચેન્જ કરવું, માસ્ટર કે એડિશનલ ડિગ્રી એડ કરવી છે આપણે, કે પછી ચેન્જ નામ કરવું છે આપણે અહીં, કે પછી ગુડ સ્ટેન્ડિંગ ફી. અહીં આપને બતાવું કે આપની પ્રોફાઇલ એક વખત ચેક કરી લેવી કે તે બરાબર છે કે નહીં. જો તેમાં કોઈ ભૂલ છે તો આપ રૂબરૂ બોર્ડ ઉપર જઈને તેમાં સુધારો કરાવી શકો છો. ફર્સ્ટ ટાઈમ આપણે જે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન વખતે જે ડિટેલ આપી હશે તે જ પ્રમાણેની ડિટેલ અહીં રહેવાની છે. આમાં કોઈ ચેન્જીસ ઓનલાઈન આપણને એસએસ અત્યારે આપ્યા નથી. યુ કેન નોટ એડિટ યોર પર્સનલ ઇન્ફોર્મેશન હિયર. અહીં આપણે ખાલી પર્સનલ ઇન્ફોર્મેશનને રીડ કરી શકીએ છીએ. એડિશનલ ક્વોલિફિકેશનને બધું અહીં આગળ ડેશબોર્ડ ઉપર જે આપ્યું છે ત્યાંથી જ આપણે નાખી શકીએ છીએ. તો આજનો વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, બહુ ઇઝી ગોઈંગ છે. આપને સમજાવી રહ્યો છું કે રિન્યુઅલ આપે કેવી રીતે કરવું. 31/12/2026 સુધી જે લોકોના એક્સપાયર થઈ રહ્યા છે તેમના માટે ખાસ ઉપયોગી આ વિડીયો છે. ડોક્યુમેન્ટ્સમાં કંઈ જ અત્યારે જોતું નથી. કઈ રીતે એપ્લાય કરીશું તો રિન્યુઅલ સર્ટિફિકેટ ઉપર એપ્લાય બટન આપ્યું છે તેના ઉપર હું ક્લિક કરું છું. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ મારું અહીં જે ફોર્મ છે તે ઓપન થશે. અહીં જોઈ શકો છો કે ફી લિસ્ટ આપ્યું છે. અહીં ક્લિક કરતાની સાથે જ મારી ડિટેલ આપી છે. ચેક એપ્લિકેશન ફીસ ઉપર ટિક કરીશ. 1000 રૂપિયા અહીં આપણે ફી કરવાની છે અને નીચે રિન્યુઅલ આપ્યું છે તેના ઉપર કરવાનું છે. આપની રજિસ્ટ્રેશન એક્સપાયરી ડેટ પણ અહીં આપણને શો થાય છે કે તમારી રજિસ્ટ્રેશનની એક્સપાયર ક્યારે થાય છે. ટોટલ એમાઉન્ટ કેટલી છે તે પણ આપેલું છે. સો અહીં રિન્યુઅલ ઉપર બોક્સ ઉપર ટિક કરું છું. રિન્યુઅલ બોક્સ ઉપર ટિક કરતાની સાથે જ આપણને પેમેન્ટ ગેટવે ઉપર અહીં રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં આપ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ કે પછી ભીમની મદદથી આપ કરી શકો છો. અહીં હું યુપીઆઈથી મારું આ પેમેન્ટ કરી રહ્યો છું. તો અહીં QR કોડ મને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યો છે. તેને હું મારા મોબાઈલના યુપીઆઈથી સ્કેન કરી અને મારી ફીસ પે કરવાનો છું. ફીસ પે થયા પછી ઓટોમેટિક અહીં સક્સેસફુલીનું ડાયલોગ બોક્સ અહીં શો થશે આપણને. અહીં આપણે યાદ રહે કે પેજને રિફ્રેશ નથી કરવાનું કે બેકસ્પેસ નથી નાખવાની, નહીં તો આ ફીની પ્રોસેસ કેન્સલ થઈ શકે છે. સો એ મારી ફી ભરાયા બાદ પ્રોસેસિંગ થઈ રહ્યું છે. રીડાયરેક્ટ થઈને પેમેન્ટ રિસિપ્ટ અહીં મને અવેલેબલ થઈ ગઈ છે. આને હું પ્રિન્ટ પણ કરી શકું છું મારા રેકર્ડ્સ માટે. પોપઅપ જો આપનું ક્લોઝ છે તો પોપઅપને અહીં ઓન કરી લેશો તો જ આપ અહીંથી પીડીએફને ડાઉનલોડ કરી શકશો અથવા તો પ્રિન્ટ કરી શકશો. અહીં પોપઅપ ઓન કરી દઉં છું મારું અને ત્યારબાદ મારી જે પેમેન્ટની રિસિપ્ટ છે તેને હું પ્રિન્ટ કરી લઉં છું. બસ આટલા જ સ્ટેપ છે. અહીં આટલા સ્ટેપના મદદથી આપનું રિન્યુઅલ થઈ ગયું છે. હવે સવાલ એ છે કે આ રિન્યુઅલ સ્લિપ કેવી રીતે આપ ડાઉનલોડ કરશો. તો અહીં જ ડેશબોર્ડ ઉપર આપણને ડાઉનલોડનું ઓપ્શન પણ અવેલેબલ છે. ત્યાં જઈ 2 કે 4 દિવસ વર્કિંગ ડેઝમાં આપે ચેકઆઉટ કરવું. રજિસ્ટ્રાર ઓફિસમાંથી આપના ડેટાને એક વખત ચેક થશે. ચેક થયા બાદ આપનું સર્ટિફિકેટ અહીં અપલોડ કરવામાં આવશે. તો વેબસાઇટની રેગ્યુલરલી આપે વિઝિટ કરવાની રહેશે અને આપનું અહીં ડાઉનલોડ મેનુની અંદર આપનું સર્ટિફિકેટ રિન્યુઅલવાળું આવી જશે. જો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય એવું લાગી રહ્યું છે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને અન્ય આયુર્વેદિક ડૉક્ટર, યુનાની ડૉક્ટર અથવા તો આયુર્વેદ ફાર્માસિસ્ટ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો, શેર કરજો. આવા લીગલ પ્રોફેશનલ વિડીયોઝના અપડેટ્સ મેળવવા માટે આજે સબસ્ક્રાઇબ કરો ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને. મળીશું આવતા નવા વિડીયોમાં નવી અપડેટ સાથે.